અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જ્યાં એક તરફ નવરાત્રિનું આયોજન કરવાની સાથે ઓએનજીસી કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજાનું આયોજન પણ કરવામાં આવે છે. તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરતા હોય છે. ત્યારે ઓએનજીસી કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહની નગરી બની જતી હોય છે. ત્યારે ઓએનજીસીના રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ છે. રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજન પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું રાવણ દહન હોય છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 50 દિવસથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુત્રના દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે. કારીગરો દ્વારા હાલ 46 ફૂટના રાવણ, 45 ફૂટના કુંભકર્ણ અને 45 ફૂટના મેઘનાથના કદાવર પુતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં 50 કિલો પેપર પસ્તી, 1200 કિલો નવા કાગળ, 400 જેટલા બાંબુ વાસ, 500 મીટર સાડી સહિત કલર તેમજ અન્ય સામગ્રી વડે આ ત્રણેય પુતળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે પૂરતી તકેદારી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શ્રી રામ. મારું નામ જોસફભાઈ વસાવા છે. હું ઝઘડિયા તાલુકાના પાનવાડી ગામથી આવું છું. અને કુંભકર્ણ, મેઘનાથને રાવણનું કામ કરીએ અમને બનાવતા દોઢ મહિનો જેવો થાય. એમાં 2 કારીગર હોય ને 4 લેબલ હોય. એમાં 24 ફૂટના 350 થી 400 બંબુ લાગે. એમાં નાની મોટી ખીલી લાગે, સાડી અને પેપર લાગે, પેન્ટ અને ગુંદર લાગે. એમાં શ્રી રામ. હું દેશરાજ કેથવાસ, રામલીલા મંચનો સંચાલક છું. આપણે આ વર્ષે 48મી વર્ષ છે રામલીલા મંચનનું. આજથી શુભારંભ થાય છે રામલીલાનું. કાલે અમે ચોપાઈ ગાયનનું પ્રતિયોગિતા કરીને અમે શુભારંભ કરી દીધું હતું, પણ આજથી રામલીલાનો ખેલ મંચન શરૂ થશે. આ વર્ષે અમે એક નવી એ કર્યું છે કે જે રાવણ દહન દિવસ થાય છે તે દિવસે લોકોને જોવામાં તકલીફ ઊભી થાય છે. તો આ વર્ષે અમે લોકોએ મોટી મોટી LED ટીવી લગાવવાની ગોઠવણ કરી છે, જે પાછળ જે નાના છોકરાઓ છે એ લોકોને બરાબર દેખાય છે. અને દ્રોણથી અમે સિક્યુરિટીનું બી એરેન્જમેન્ટ રાખેલું છે. આ વખતે સિક્યુરિટી માટે અમે લોકો બહુ એલર્ટ છે કે કોઈ પણ જાતની જાનહાનિ ના થાય કે કોઈ પણ પ્રકારની ભગદડ નહીં થાય, એના માટે CCTV અને LED એટલા માટે લગાવ્યું છે. રાવણ બનાવતા કેટલા દિવસ લાગે, કેટલી લાગત? રાવણ બનાવવા માટે આપણે એમ તો ઓએનજીસી અમને મેનેજમેન્ટ પાછળથી સપોર્ટ કરે છે. આપણે લગભગ 6 હપ્તા મતલબ 6 અઠવાડિયાથી અમે આ કામ કરી રહ્યા છીએ. અને આ વખતે વરસાદે અમને બહુ નડતર આપી છે. એના માટે બહુ મોટા અમે તંબુ બનાવેલા છે એ લોકોને સાચવવા માટે. અને આ વર્ષે અનેરું જોવા મળશે તમને લોકોને, આપણા ભરૂચની જનતા માટે. આ વર્ષે જે આપણા જાન્યુઆરીમાં ભગવાન રામનું મંદિરનું ઉદ્ઘાટન થયું હતું, તે આ વર્ષે આ લોકો આપણા જનતામાં ખૂબ ઉત્સાહ છે. અને રામલીલા જોવા માટે, દશેરા જોવા માટે ખૂબ પબ્લિક આવવાની આશા છે.